હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડે 16માં। આજે આપણે મહત્વના અનુચ્છેદ 76 વિશે ભણશું કે જે મોસ્ટ આઈએમપી છે તેમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે। એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 76 વિગતવાર આપણે ભણીશું। એટર્ની જનરલ કોણ? તો કે ભારત સરકારના સર્વોચ્ચ કાનૂની અધિકારી હાઈએસ્ટ લો ઓફિસર। આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને અત્યારના હાઈએસ્ટ લો ઓફિસર કોણ છે એ પણ પૂછાઈ શકે છે અને પ્રથમ એટર્ની જનરલ કોણ હતા તે પણ પૂછાઈ શકે છે। કેન્દ્ર સરકારના મુખ્ય કાનૂની સલાહકાર હોય। બંધારણ અનુચ્છેદ 76 હેઠળ જોગવાઈ। નિમણૂક તો કે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે। લાયકાત શું? તો કે એટર્ની જનરલ બનવા માટે વ્યક્તિમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા જેટલી લાયકાત હોવી જોઈએ। કાર્યકાળ તો કે બંધારણમાં કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી, રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ પર રહે છે। મુખ્ય કાર્ય શું? તો કે કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવી, સુપ્રીમ કોર્ટમાં સરકારનું પ્રતિનિધિત્વ કરવું, રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાનૂની ફરજો બજાવવી, બંધારણીય અને કાનૂની મુદ્દાઓ ઉપર સરકારને માર્ગદર્શન આપવું। સત્તાઓ શું? તો કે સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે, સંસદીય સમિતિઓમાં ભાગ લઈ શકે છે, મતદાનનો અધિકાર નથી। પગાર તો કે બંધારણમાં નિશ્ચિત નથી, રાષ્ટ્રપતિ નક્કી કરે તે પ્રમાણે તેનો પગાર હોય। મહત્વના તથ્યો આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે। પ્રથમ એટર્ની જનરલ તો કે MC સેતલવાડ, મોસ્ટ આઈએમપી। એટર્ની જનરલ સરકારી કર્મચારી નથી, આ પણ પૂછાઈ શકે છે। નીચેનામાંથી કયું વાક્ય સાચું ખોટું છે તેમાં આવી શકે છે। ખાનગી વકીલાત કરી શકે છે, ચોક્કસ મર્યાદાઓ સાથે। યાદ રાખવાનું છે 76 નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી, કાર્યકાળ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધીની, સત્તાઓ બોલી શકે છે, મતદાનનો અધિકાર નથી। અનુચ્છેદ 76 નિમણૂક, લાયકાત, કાર્યકાળ, સત્તાઓ, મર્યાદા। પ્રથમ એટર્ની જનરલ MC સેતલવાડ। હવે આપણે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરીએ કે જે વારંવાર પૂછાતા હોય છે। એટર્ની જનરલનો ઉલ્લેખ ભારતના બંધારણ કયા અનુચ્છેદમાં થયો? અનુચ્છેદ 76। એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। એટર્ની જનરલ કોના કાનૂની સલાહકાર હોય છે? કેન્દ્ર સરકાર। એટર્ની જનરલ બનવા માટે શું લાયકાત હોવી જોઈએ? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા જેટલી। એટર્ની જનરલનો કાર્યકાળ નિશ્ચિત નથી। એટર્ની જનરલ સંસદના કયા ગૃહમાં હોય? બંને ગૃહોમાં હોય। એટર્ની જનરલને સંસદને મતદાન કરવાનો અધિકાર છે? ના, નથી। એટર્ની જનરલનું વેતન કોણ નક્કી કરે? રાષ્ટ્રપતિ। એટર્ની જનરલનું પદ કયા પ્રકારનું છે? તો કે બંધારણીય પદ। એટર્ની જનરલ કોર્ટમાં કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે કેન્દ્ર સરકારનું। એટર્ની જનરલ સંસદીય સમિતિઓમાં ભાગ લઈ શકે છે? તો કે હા, લઈ શકે છે। એટર્ની જનરલ ખાનગી વકીલાત કરી શકે છે? તો કે હા, કરી શકે છે, નિયમો અનુસાર। ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો કે MC સેતલવાડ। એટર્ની જનરલ સરકારી કર્મચારી છે? ના, નથી। જીપીએસસી યુપીએસસીમાં વારંવાર પૂછાતો મુખ્ય મુદ્દો કયો છે? અનુચ્છેદ 76। મિત્રો, આ મોસ્ટ આઈએમપી, આમાંથી યાદ રાખવા જેવું શું છે? તો કે અનુચ્છેદ 76 નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, લાયકાત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા જેટલી, મતદાનનો અધિકાર નથી। પ્રથમ એટર્ની જનરલ કોણ? MC સેતલવાડ। આ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે વારંવાર। જીપીએસસી યુપીએસસી GSSBી તલાટી પોલીસ ક્લાર્ક જેવી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે, એટલે મિત્રો ધ્યાનથી વાંચો અને નોટ બનાવી રાખવી જેથી તમને કામ આવશે। તો થેન્ક યુ મિત્રો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।